સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજે થઈ ગયો છે ગુરુવાર અને કાલે શુક્રવાર છે અને રક્ષાબંધન છે. એટલે પહેલાં તો રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ. અને તમે એમાં જોઈ શકો છો ગાઈસ કે આપણી લારી મસ્ત વ્યવસ્થિત રીતે ઓપન થઈ ગઈ છે. બાકી આપણે સેટઅપની તમને વાત કરું તો તમે ગાઈસ જોઈ શકો છો કે પાઉં બધું વ્યવસ્થિત રીતે સફાઈ કરીને મસ્ત રીતના લગાવી દીધું છે. પછી તવો બહુ સાફ કરીને મસ્ત લગાવી દીધો છે. પછી અહીંયા આગળ ફ્રેશ આપણે ગરમા ગરમ વડા લાવી દીધા છે. બાકી આ ચટણી ને એ બધું તો આપણે ઢાંકીને રાખીએ છીએ. કારણ કે હાઇજેનિકનું બહુ ધ્યાન રાખીએ છીએ આપણે, એટલે ચટણીને એવું બધું ઢાંકીને રાખવું પડે ગાઈસ. કારણ કે અમુક શું કે મચ્છર માખી કે એવું કંઈ આવી જાય તો આપણે ગ્રાહકને કંઈ નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખવું પડે છે. અને કોઈ બી ફૂડનો બિઝનેસ હોય તો એમાં સાફ સફાઈને ચોખ્ખાઈ તો હોવી જોઈએ, જરૂરી ફરજિયાત જ છે. અને ખાસ વાત છે ફસાઈ લાઇસન્સ બી હોવું જોઈએ, એ બી ફૂડની સેફ્ટી માટે જ છે. એટલે મિત્રો, તમે જોઈ શકો છો આટલું સરસ રીતના આપણે વડાપાઉં બનાવીએ છીએ, ખવડાવીએ છીએ. તો મિત્રો, આવી જ જજો ફટાફટ. બાકી તમને હું લોકેશનની વાત કરી દઉં તો આ તમે SRP ગેટ નંબર 3 જોઈ શકો છો. આ બાજુ છે ગણપતિ ચોકડી અને આ બાજુ છે જલારામ મંદિર. બસ એની થોડાક આગળ આવશો એટલે માં હરસિદ્ધિ વડાપાઉં સેન્ટર આવેલું છે, માં હરસિદ્ધિ નાસ્તા હાઉસ. અને એક ખાસ વાત મિત્રો કે તમે જોઈ શકો છો અહીંયા કે ઝોમેટોમાં બી આપણા વડાપાઉં અવેલેબલ છે. અને ઝોમેટોમાં બી આપણો ઓર્ડર જાય છે. એટલે તમે જો આપણી લારી સુધી પહોંચી નથી શકતા તો તમે વડાપાઉં ઘરે બેઠા ઝોમેટોમાં બી ઓર્ડર કરી શકો છો. અને બીજી વસ્તુ કે આપણી લારી આવીને તમે વડાપાઉં ખાઓ તો એ ટેસ્ટ કંઈક અલગ જ લાગે. બાકી તમને ઝોમેટોમાં કરો તો ઠંડો વડાપાઉં ખાવા મળશે ને એવું બધું. પણ એના કરતી બજેટમાં બી મસ્ત રહેશે અને એકદમ હેલ્ધી રહેશે કે આપણી લારીએ આવીને વિઝિટ કરો ને વડાપાઉં ગરમ ગરમ ખાશો એટલે તમે ફેન થઈ જવાના છો. એ તો મને ખાતરી જ છે. કારણ કે અમારી લારીનો એક વાર જે વડાપાઉં ચાખી જાય છે એ વારંવાર આપવું જ પડે છે. કારણ કે આપણો ટેસ્ટ જ એટલો લાજવાબ ને ખતરનાક છે ને કે ગ્રાહક બી આમ વાહવાળી ફિલિંગ આવી જાય આપણી લારી આવે એટલે ખાસ મિત્રો, તમે જો હજુ સુધી અમારા લારીનો વડાપાઉં કે દાબેલી ટેસ્ટ નથી કરી તો એકવાર આવીને અચૂકથી ટેસ્ટ કરી જવી. કારણ કે ટેસ્ટ આપણો એટલો લાજવાબ છે કે તમને મજા આવી જવાની છે. બાકી બીજું ખાસ કહેવું નહીં કે આ વિડીયો જો તમને ગમે હોય તો ફોલો, સબસ્ક્રાઈબ ને લાઇક કરવાનું ખાસ ભૂલતા નહીં. એક આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી જય માતાજી.